ભરૂચ શ્રવણ ચોકડી બ્રિજ નીચે પાર્કિંગ કરવું પડ્યું ભારે, પોલીસનો સપાટો, નિયમોનો ભંગ કરનાર તમામ બાઇકો ડિટેન। ભરૂચ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરની વ્યસ્ત ગણાતી શ્રવણ ચોકડી બ્રિજ નીચે લાંબા સમયથી કેટલાક વાહન ચાલકો દ્વારા બેફામ રીતે બાઇકો પાર્ક કરવામાં આવતી હતી, જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો હતો તેમજ અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમે શ્રવણ ચોકડી બ્રિજ નીચે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું। કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગ પર નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ક કરાયેલી તમામ બાઇકોને ડિટેન કરવામાં આવી હતી। પોલીસની આ કાર્યવાહીથી વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી। પોલીસે જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર મન ફાવે ત્યાં પાર્કિંગ કરવાથી અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે। ટ્રાફિકને સરળ અને સુરક્ષિત રાખવા માટે આવા નિયમ ભંગ સામે આગામી દિવસોમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે। જે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે પોતાના વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો છે। ભરૂચમાં હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરવો પડશે ભારે। શ્રવણ ચોકડી બ્રિજ નીચે ગેરકાયદે પાર્ક કરાયેલી તમામ બાઇકો સામે પોલીસે સપાટો બોલાવી ડિટેન કરી દીધી છે। નિયમો તોડશો તો કાર્યવાહી હવે નક્કી।